અમદાવાદ કે જ્યાં રોડ રસ્તાની હાલત સાવ ખરાબ છે। અમદાવાદ પૂર્વ અને પશ્ચિમને જોડતો શાસ્ત્રી બ્રિજ આજે પણ બિસ્માર છે। 6 મહિનામાં પૂર્ણ થનારી કામગીરી 1 વર્ષ ઉપરાંતથી પૂર્ણ નથી થઈ। બિસ્માર રસ્તા અને ટ્રાફિક જામ વચ્ચે લોકો મજબૂર છે ફસાવા માટે। ચોમાસા પહેલા અને ચોમાસા પછી રસ્તાઓના રિપેરિંગના એએમસીના દાવા પોકળ સાબિત થયા। બ્રિજ પર પણ ખાડા અને ગાબડા જોવા મળી રહ્યા છે। અમદાવાદના બિસ્માર રસ્તાઓને લઈને કોર્ટના હુકમના તિરસ્કારની અરજી ચાલી રહી છે। તેવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોર્ટ સમક્ષ જે દાવા કર્યા તે દાવા પોકળ હોય તે પ્રકારની પરિસ્થિતિ આજે પણ અમદાવાદના રસ્તાઓ ઉપર સામે આવી રહી છે। જે પ્રમાણેની સ્થિતિ જોવા મળી રહી છે। અમદાવાદના શાસ્ત્રી બ્રિજના આ દ્રશ્યો છે કે જ્યાં હાલ પણ રસ્તો બિસ્માર હાલતમાં છે। જે કામ 6 મહિનાની અંદર પૂરું થવાની વાત કરવામાં આવી હતી, જે પ્રમાણેનો વાયદો કરવામાં આવ્યો હતો, 2 વર્ષ ઉપરાંતના સમય જેટલો સમય હજુ પણ થાય તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। એક બાજુ બ્રિજનું કામ ચાલુ છે, બીજી બાજુ એક જ બ્રિજ જે છે તે અત્યારે ચાલી રહ્યો છે, જ્યાં બંને બાજુનો ટ્રાફિક અવર જવર કરતો હોય છે ને તેના કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ છે। બીજી બાજુ રસ્તો બિસ્માર હોવાના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકી પડતી હોય તે પ્રકારની સ્થિતિ હાલ અહીંયા જોવા મળી રહી છે। રસ્તો બિસ્માર છે। અમદાવાદની અંદર વરસાદ પડે ત્યારે રસ્તાઓ બિસ્માર બનતા હોય છે તે પ્રકારની પરિસ્થિતિ હોય છે। ટ્રાફિક જામ અને બિસ્માર રસ્તાઓની વચ્ચે અમદાવાદવાસીઓ અત્યારે મુસાફરી કરતા હોય તે પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે। 6 મહિનાની અંદર આ રસ્તાનું કામ પૂરું કરવા માટે જણાવાયું હતું, પરંતુ તે કામગીરી હજુ પણ પૂર્ણ થઈ નથી। જે ટ્રાફિક જામ થાય છે, અંદાજિત અડધો કલાકથી કલાક સુધીનો ટ્રાફિક જામ પીક અવર્સમાં થતો હોય તે પ્રકારની પરિસ્થિતિ હાલ અહીંયા જોવા મળી રહી છે। ત્યારે નાગરિકોની પરેશાનીનું કારણ આ બિસ્માર રસ્તો અને સાથે જ એક બાજુ જે બ્રિજનું કામ ચાલી રહ્યું છે, જે લાંબા સમય પહેલાં પૂર્ણ થવાનું હતું તે કામ પણ પૂર્ણ થયું નથી। એમ્બ્યુલન્સ હોય કે પછી જે સરકારી વાહનો હોય તે પણ ફસાઈ જતા હોય તે પ્રકારની પરિસ્થિતિ આ બ્રિજ ઉપર જોવા મળતી હોય છે। એટલે સ્પષ્ટ છે કે એક બાજુ જ્યાં રસ્તાના સમારકામ માટે જે વાયદા આપવામાં આવે છે તે કામ યોગ્ય રીતે થતા નથી અને વરસાદ પડતા જ અમદાવાદના રસ્તા ફરીથી એક વખત ધોવાતા હોય તે પ્રકારની પરિસ્થિતિ સામે આવી રહી છે। યુવરાજ લીલા સાથે તેજસ મહેતા, એબીપી અસ્મિતા, અમદાવાદ।